નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાડીના આપણે જે બે દાખલા જોયા તેમાં રીત અલગ હતી ને હવે જે ત્રીજો દાખલો જે ચાલુ થાય છે તે અલગ રીતનો દાખલો છે, બરાબર. તો જેણે અગાડીના બે વિડીયો નહીં જોયા હોય તે અગાડીના બે વિડીયો જોઈ લેજો. તેના જેવા ઉદાહરણ શોધી જાતે એકવાર કોશિશ કરજો કે આપણને આવડે છે કે નહીં, ને જો નહીં આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં તમે પ્રશ્ન કરજો, તેના આપણે જવાબ આપશું. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ જે અલગ રીતનો છે. તો આમાં 3 આપ્યા છે કે એ પાઇપ 20 કલાકમાં કામ કરી શકે છે, ટાંકી ભરી શકે છે, જ્યારે બી પાઇપ તેને 30 કલાકમાં ભરી શકે અને સી પાઇપ તે જ ટાંકીને 40 કલાકમાં ખાલી કરી શકે. અહીંયા 2 જણા ભરે છે, 1 જણા ખાલી કરે છે. પણ અહીંયા આપણે જે પહેલા દાખલામાં કે બીજા દાખલામાં જે કોન્સેપ્ટ યુઝ કર્યો હતો તે આમાં નહીં થાય. કેમ કે આમાં 3 વ્યક્તિ આપેલા છે, બરાબર. જો તમામ પાઇપો એક સાથે ખોલવામાં આવે તો ટાંકી સંપૂર્ણપણે ભરવામાં કેટલો સમય લાગે? તો જ્યારે આવી રીતે 3 વાળું આપ્યું હોય ત્યારે આપણે સિમ્પલ મેથડ લસા લઈને કરવાનું, બરાબર. તો 20, 30 અને 40નો લસા કેટલો થાય તો તેની આપણે ગણતરી કરવાની, બરાબર. તો ચાલો આપણે એની ગણતરી કરીએ. તો કોણ કોણ છે? એ, બી અને સી, બરાબર. એ 20 કલાક, બીના કેટલા કલાક છે? 30 કલાક અને સીના કેટલા કલાક છે? 40 કલાક. હવે આ 3નો લસા લેવાનો, બરાબર. તો લસા કઈ રીતે લેવાય? તો તમારે જોવાનું કે મોટામાં મોટી સંખ્યા કઈ છે? 40, બરાબર. તો એમાં 20નો ઘડિયો બોલો તેમાં 40 આવી જાય? તો હા, આવી જાય. હવે 30નો ઘડિયો બોલો એમાં 40 આવે? ના, નથી આવતા. તો પછી અગાડી વધવાનું, બરાબર. તો મોટી સંખ્યા 40 છે તો 40 દુ કેટલા થાય? 80. તો હવે જો કે 20ના ઘડિયામાં 20નો ઘડિયામાં 80 આવી જાય? તો હા, આવી જાય. 30નો ઘડિયો બોલો એમાં 80 આવે? નહીં આવે. તો 80 પણ નહીં ચાલે. તો પહેલાં આપણે 40 ગુણ્યા 1 કર્યું તો પણ નહીં આવ્યું, 40 ગુણ્યા 2 કર્યા તો પણ નહીં આવ્યું. હવે કરો 40 ગુણ્યા 3. તો 40 ગુણ્યા 3 કરો તમે તો કેટલા આવે? 120. તો 20ના ઘડિયામાં 120 આવે? હા, આવી જાય. ક્યારે આવે? તો 20 છંગ 120, બરાબર. એ જ રીતે 30ના ઘડિયામાં 120 આવી જાય? તો હા, આવી જાય. ક્યારે? 30 ચોક 120, તો આવી જાય. ને 40ના ઘડિયામાં 120 ક્યારે આવે? તો 40 તાલી 120. તો બધામાં 120 આવી જાય છે. તો આપણો લસા કેટલો થાય? 120, બરાબર. તો આ 3 ને 3નો લસા કેટલો થાય? 120. આ શું થયો? લસા. હવે 20ને કેટલા વડે ગુણ્યા તો 120 આવે છે? 6 વડે. 30ને કેટલા વડે ગુણીએ છે તો 120 આવે છે? 4 વડે. એ જ રીતે 40ને કેટલા વડે ગુણીએ તો 120 આવે છે? 3 વડે. તો ટોટલ આ લોકોના કામ કેટલા આવ્યા? 6, 4 અને 3. તેમાંથી હવે જો કે 20 કલાકમાં પાઇપ 1 કયું કામ કરે છે? ભરવાનું કામ કરે. પાઇપ બી પણ શાનું કામ કરે? ભરવાનું કામ. પણ પાઇપ સી શાનું કામ કરે? ખાલી કરવાનું કામ કરે. તો જે ભરવાનું કામ કરે તેનો સરવાળો કરો, એમાંથી જે ખાલી કરતું હોય તેને બાદ કરો. તો આ એ, બી અને સી છે. આ એ અને બી ભરવાનું કામ કરે તો એ બેનો સરવાળો કરો. એ બીના સરવાળામાંથી સી ખાલી કરવાનું કામ કરે તો તેને બાદ કરો. તો 6 ને 4 10, 10માંથી 3 જાય તો 7. તો આ જવાબ કેટલો આવ્યો? 7. એ શું આવ્યું? એ લોકોનું કામ આવ્યું, બરાબર. હવે ટોટલ લસા કેટલો હતો? 120. ને આપણને પૂછો કે ટાંકીને સંપૂર્ણપણે ભરવામાં કેટલો સમય લાગે? તો ટોટલ કેટલા છે? 120. ને હરેક કલાકમાં કેટલું ભરાય? 7. તો આખી ટાંકીને ભરતા કેટલો સમય લાગે? 120/7. હવે આના ભાગ ઉડાડો તો તમે પોઈન્ટમાં જવાબ આવે, બરાબર. પણ આપણને અહીંયા વિકલ્પ એ રીતે જ આપ્યા છે કે પોઈન્ટમાં જવાબ નથી લાવવાનો, આપણે આ રીતે અપૂર્ણાંકમાં જવાબ લાવવાનો છે. તો આપણો જવાબ કેટલો આવ્યો? 120/7. તો અહીંયા આપણો ઓપ્શન સી એ જવાબ સાચો.